બીએપીએસ સંસ્થાના મહંત સ્વામી મહારાજ ભાવનગર પધારશે। 2 વર્ષ બાદ 2 એપ્રિલે મહંત સ્વામીના આગમનને લઈને ઉત્સાહ છે। અક્ષરવાડી ખાતે દરેક સમાજના શ્રેષ્ઠી અને હરિભક્તોનું સંમેલન। પૂજ્ય જ્ઞાનનયન સ્વામીએ સંસ્થાના કાર્યો પર સુંદર પ્રવચન આપ્યું। પૂજ્ય સોમપ્રકાશ સ્વામી દ્વારા ઉત્સવો માટે આમંત્રણ પાઠવાયું। ખાસ તો 8 વર્ષ પછી મહંત સ્વામી મહારાજ ભાવનગરના આંગણે પધારી રહ્યા છે। 2017માં સ્વામીશ્રી પધારેલા, પછી આવ્યા હોય પણ સીધા અહીંથી એરપોર્ટથી સારંગપુર જતા રહ્યા હોય, પણ રોકાવાય એવી રીતે 8 વર્ષ પછી આવે છે। અને આ 8 વર્ષના અંતરાલમાં એમણે યુગવર્તી કાર્યો કર્યા, એ સંપન્ન કરીને આવે છે। અબુધાબીની અંદર જે બીએપીએસ હિન્દુ મંદિર શોભી રહ્યું છે એ બનાવીને આવે છે। રોબિન્સવિલની અંદર ભારતની બહાર દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું હિન્દુ મંદિર, એનું દુનિયાને પ્રદાન કરીને મહંત સ્વામી મહારાજ ભાવનગરના આંગણે પધારે છે। ખાસ ભાવનગર માટે જ પધારતા હોવાથી મહંત સ્વામી મહારાજનો લાભ લેવા આપ બધાએ સૌ ભાવનગરના તમામ ભાવિકોને આમંત્રણ આપીએ છીએ કે ઘેર બેઠા આવો લાભ છે તો ખાસ બધાએ પધારે એ અમારું ભાવભર્યું આમંત્રણ છે। તારીખ 2 એપ્રિલથી 15 એપ્રિલ સુધી સ્વામી અહીંયા પધારવાના છે। બધા કાર્યક્રમો થવાના છે, જે વખતે રોજના કાર્યક્રમો જણાવવામાં આવશે।